પરીક્ષાઓની તૈયારીની શરૂઆત કઈ રીતે કરવી તે માટેની સિરીઝનો પાર્ટ 1 આપણે આજથી સ્ટાર્ટ કરીએ છીએ. પાયાની બુકો વિશેની ચર્ચા તો કરીશું, પરંતુ તે પહેલાં હું આપણને એક એ સલાહ આપીશ કે ગુજરાતનો નકશો લઈ આપણે તેના તમામ જિલ્લાઓને ઓળખવા તેમજ યાદ રાખવા પ્રયત્ન કરીએ. અહીં સ્ક્રીન ઉપર તમને જે રીતે દેખાય છે તે રીતે તમામ જિલ્લાઓ આપણે જોઈએ, તેમની બોર્ડર વિશે જોઈએ અને એમને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. અહીં તમે જોશો કે આ જે નકશો છે તે લેટેસ્ટ નથી, કેમ કે જે હાલમાં બનેલો વાવ થરાદ જિલ્લો છે તે આમાં અલગથી બતાવેલો નથી. આ ઉપરાંત આપણે ભારતનો નકશો લઈ તેના તમામ રાજ્યો અને રાજધાનીઓ એકવાર યાદ રાખી લઈએ અને ત્યારબાદ જો આપણે વાંચવાની શરૂઆત કરીએ તો ઘણા ખરા પોઈન્ટ્સ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. બરાબર છે. અહીં તમને બતાવેલું છે કે રાજ્યો તેમજ તેની રાજધાની, કયા કયા રાજ્યો એકબીજાને અડે છે, કયું રાજ્ય ક્યાં આવેલું છે, ઉત્તરમાં કયા રાજ્યો છે, દક્ષિણમાં કયા રાજ્યો છે, જેની બેઝિક નોલેજ આપણને નકશા ઉપરથી મળી જાય છે. ત્યારબાદ આપણે વિડીયોમાં બતાવ્યા મુજબ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકથી શરૂઆત કરવી જોઈએ અને ત્યારબાદ ક્રમશઃ આગળના ધોરણના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક વાંચવા જોઈએ, જેમાં ધોરણ 6થી 10ની સામાજિક વિજ્ઞાનમાં વર્ગ 3ના ઇતિહાસ, ભૂગોળ તથા બંધારણનો ઘણો ખરો ભાગ કવર થઈ જશે, તેમજ તમારી આગળની રીડિંગ માટેનો જે બેઝ છે તે ક્લિયર થશે. અહીં મેં તમને ધોરણ 6થી 10ની જે પાઠ્યપુસ્તક છે સામાજિક વિજ્ઞાનની એ બતાવેલી છે, જે તમે કોઈ પણ બુક સ્ટોરમાંથી ઇઝીલી પરચેસ કરી શકો છો એન્ડ દે આર નોટ સો કોસ્ટલી. સો કોઈ પણ આને ખરીદી શકે છે. ત્યારબાદ આપણે જોશું કે ધોરણ 11 અને 12ની ઇતિહાસ અને ધોરણ 11 અને 12ની ભૂગોળ જે છે તે આપણે વાંચવી જોઈએ, જેની ભાષા થોડી ઘણી ટફ લાગી શકે છે, પરંતુ જો તમે 6થી 10ની પાઠ્યપુસ્તક વાંચેલી હશે તો મને લાગે છે કે ઘણી ખરી સરળતા મળશે 11 અને 12ના પુસ્તકો વાંચતી વખતે. આગળ આપણે જોઈએ તો ઘણા ખરા પ્રકાશનો એવા હશે કે જે 6થી 10 અને ધોરણ 11 અને 12 સહિતની બુક્સ પ્રકાશિત કરતી હોય છે, કે જેની અંદર તમને ધોરણ 6થી લઈને 12 સુધીનું તમામ માહિતીલક્ષી બાબતો એની અંદર મળી જતી હોય છે, પરંતુ તેમાંથી તમે માહિતી અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે તે મેળવી શકો છો. પરંતુ જો તમે વિષયોની સમજણ મેળવવા ઈચ્છતા હોય તો તે માટે ટેક્સ્ટ બુક્સ વાંચવી બહુ જરૂરી છે. આઈ હોપ તમને તમારી તૈયારીમાં આ વિડીયો મદદરૂપ થશે અને ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ ધ aspirants who wants to start their class 3 preparations. Thank you.